ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 9 કેટલા વખત અને પાના નંબર 127 ઉપર આપણે જોઈએ. હવે અહીંયા જોઈએ આપણે મારી સાથે કૂદો. તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે. તરુ કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો જશે? તો આપણે અહીંયા તરુ દેડકો છે અને એક વખતની અંદર 3 પગલાં કૂદે છે. સૌ પ્રથમ તરુ 0 ઉપરથી કૂદશે તો 3 નંબર ઉપર આવશે, કારણ કે 3 પગલાં એને કૂદવાના છે. ત્યાર પછી એનો બીજો કૂદકો લગાવ્યો, 6 ઉપર આવ્યો. ત્યાર પછી એને ત્રીજો કૂદકો લગાવ્યો, 9 ઉપર આવ્યો. ત્યાર પછી ચોથો કૂદકો 12 ઉપર. ત્યાર પછી 5મો કૂદકો 15 ઉપર. ત્યાર પછી એને 6ઠ્ઠો કૂદકો માર્યો 18. પછી આપણે આવી રીતે કૂદકા લગાવવાના છે અને જે નીચે આપેલી ખાલી જગ્યાઓ તે આપણે પૂર્ણ કરવાની થાય છે. સાથે સાથે આપણને 3ના કડિયાનો પણ ખ્યાલ આવી જશે. તો સૌ પ્રથમ અહીંયા જોઈએ કે તરુ દેડકો એક વખતમાં 3 પગલાં કૂદે છે. તો અહીંયા એક વખત એ કૂદ્યો તો કેટલા આવ્યા એક વખતમાં? તો 3 આવ્યા. તો અહીંયા આપણી ખાલી જગ્યા છે કે 1 ગુણ્યા 3. એક વખતમાં એ 3 કૂદકા લગાવે છે તો કેટલા આવશે જવાબ? તો 3. 1 ગુણ્યા 3 બરાબર 3. એટલે કે એક વખત 3. હવે બીજો કૂદકો એને લગાવ્યો છે તો અહીંયાથી એને 3 ઉપર હતો પ્રથમ કૂદકો, ત્યાર પછી બીજો કૂદકો લગાવ્યો તો કેટલા આવ્યા? 6. તો અહીંયા આપણે 2 વખત 3 એટલે કે બીજો કૂદકો એનો આવ્યો 6. તો અહીંયા આપણે 2 વખત 3 એટલે 6 મૂકીશું. હવે એનો ત્રીજો કૂદકો જોઈશું તો 6 ઉપરથી ત્રીજો કૂદકો લગાવ્યો તો 9 અંક આવ્યો. તો અહીંયા એનો ત્રીજો કૂદકો છે તો અહીંયા 3 વખત 3 એટલે કે 9. એવી જ રીતે આપણે જોઈશું ચોથો કૂદકો તો 9 ઉપર હતો અને 12 અંક ઉપર એનો ચોથો કૂદકો એને લગાવ્યો, ચોથું પગલું એને ભર્યું તો 12 આવ્યો. મતલબ 4 વખત 3, 4 વખત 3 એટલે 12. હવે એ 5મો કૂદકો લગાવે છે તો 5મા કૂદકામાં 15 ઉપર પહોંચે છે, 15 અંક આવે છે. તો અહીં આપણે લખશું 5 વખત 3 એટલે 15. એવી જ રીતે એને 6ઠ્ઠો કૂદકો લગાવ્યો છે તો 6ઠ્ઠા કૂદકાની અંદર એ 18 અંક ઉપર આવી ગયો છે. તો અહીંયા છે 6 વખત 3 એટલે 6ઠ્ઠા નંબરનો કૂદકોનો અંક આવ્યો છે 18. તો આપણે અહીંયા 6ઠ્ઠા કૂદકામાં એ 18 સુધી પહોંચ્યો છે. એવી જ રીતે હવે પાછો કૂદકો લગાવશે આગળ તો 18 ઉપરથી કૂદકો લગાવશે તો કારણ કે એક વખતની અંદર 3 પગલાં કૂદે છે તો અહીંયા 18 હતો તો 1, 2 અને 3 એટલે કે આ કૂદકો અહીંયા 21 આવશે. 21 ઉપરથી તો 7મો કૂદકો એનો 21 આવશે. તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂછશું કે 7 વખત 3 એટલે 21. હવે આપણે 21 ઉપરથી કૂદકો લગાવશું તો 1, 2 અને 3 પગલાં કૂદશે તો અહીંયા 24 આવશે. તો એનો 8મો કૂદકો 24 આવશે. તો 8 વખત 3 એટલે કે 24. એવી જ રીતે આપણે આગળ કૂદકા લગાવીએ તો બીજો એક કૂદકો લગાવશે
તો 1 2 અને 3 તો 27 આવ્યા. તો 9મો કૂદકો આવશે 27. તો 9 વખત 3 એટલે કે 27. આગળ કૂદકો લગાવશે તો 1 2 અને 3 તો અહીંયા આવશે 30. 10મા કૂદકે શું આવશે 30. તો 10 વખત 3 તો 30. હજુ આગળ કૂદકો લગાવશે તો 1 2 અને 3 વખત કૂદે છે તો કેટલા આવશે 11મો કૂદકો આવશે 33. તો અહીંયા આપણે 11 વખત 3 એટલે કે 33 અને 11 ગુણ્યા 3 બરાબર પણ 33. હજુ કૂદકો લગાવશે તો 1 2 અને 3 તો અહીંયા 36 આવ્યા. તો 12મો કૂદકો લગાવ્યો તો 12 વખત 3 એટલે કે 36. હવે પાછો આગળ કૂદે છે તો 1 2 અને 3 તો 36 ઉપર કૂદશે તો 13મો કૂદકો એનો આવ્યો તો કેટલા આવ્યા છે 39. તો અહીંયા 13 વખત 3 એટલે કે 39. હજુ આગળ કૂદકો મારશે તો 1 2 અને 3 એટલે કે 42. તો 14મો કૂદકો આવશે એનો 14 વખત 3 એટલે કે 42. આગળ કૂદકો લગાવશે તો અહીંયા 43 44 45. તો 15મો કૂદકો આવશે અને 45. તો અહીંયા 15 વખત 3 એટલે કે 45. તો અહીંયા આપણી ખાલી જગ્યા પણ પૂર્ણ થઈ ગઈ અને આપણને 3નો ઘડિયો પણ યાદ રહી જશે. અહીંયા આપણે કહી શકશું 3 એકુ 3. પછી અહીંયા 3 દૂસો અથવા 2 તરી 6. અહીંયા 3 તરી 9. અહીંયા 4 તરી 12 અથવા 3 ચોક 12. તો પાન નંબર 127 ઉપર આપણે તરુરિયતકાની વાત હતી. એક વખતની અંદર 3 કૂદકા લગાવતો હતો, કૂદતો હતો. હવે આપણે જોઈએ પાન નંબર 128 ઉપર. હવે પાન નંબર 128 ઉપર જોઈએ તો 4 પગલાં સાથે નો કૂદકો બતાવો. તો અહીં આપણે દરેક વખતે 4 પગલાં કૂદવાના થાય છે. તો સૌપ્રથમ પહેલો કૂદકો લગાવીએ પણ 4 પગલાં સાથે. આગળ જોયું તો તરુ દેડકો 3 પગલાં કૂદતો હતો પણ અહીંયા આપણે 4 પગલાં સાથેનો કૂદકો લગાવવાનો થાય છે. તો પ્રથમ કૂદકો શૂન્યથી લગાવીશું 1 2 3 અને 4. તો આપણો અહીંયા પ્રથમ કૂદકો આવશે 4 એટલે કે ખાલી જગ્યા પણ આપણે પૂરીશું. તો આપણો પ્રથમ કૂદકો આવ્યો 1 વખત 4 એટલે કે 4. 1 ચોક 4. એવી જ રીતે આપણે બીજો કૂદકો લગાવીએ તો અહીંયા 4 ઉપર આવ્યા હતા તો 5 6 7 અને 8. 4 પગલાં કૂદવાના છે. તો આપણે બીજો કૂદકો આવશે 8 ઉપર. તો અહીંયા આપણે ખાલી જગ્યા પણ પૂરી કરી શકશું કે 2 વખત 4 તો 8 થશે. હવે એના પછી ત્રીજો કૂદકો આપણે લગાવીએ તો 1 2 3 અને 4. તો આપણે ત્રીજો કૂદકો 12 અંક ઉપર જશે. તો અહીંયા 12 આવ્યા. તો 3 વખત 4 એટલે કે 12. હવે આગળ પછી કૂદકો લગાવશું તો 1 2 3 અને 4 એટલે કે 16 આવ્યા. તો અહીંયા ચોથો કૂદકો એનો આવશે 16. તો અહીંયા આપણે 4 વખત 4 એટલે કે 16. એવી જ રીતે આપણે આગળ જોઈએ થોડું. પાંચમો કૂદકો તો 17 18 19 20. પાંચમો કૂદકો આપણો 20 સુધી આવશે. અહીંયા આપણે 5 નંબર આપી દઈશું. તો 5 વખત 4 એટલે કે 20. તો અહીંયા 20 મૂકીશું. એવી જ રીતે આપણે આગળ કૂદકો લગાવશું. 20 ઉપર આવ્યા છે તો 21 22 23 અને 24 કારણ કે દર વખતે એ 4 પગલાં કૂદે છે. તો આ છઠ્ઠો કૂદકો આવ્યો આપણો 24. તો 6 વખત 4 એટલે
24. હવે પછી સાતમો કૂદકો લગાવીએ. 24 ઉપર આપણે આવી ગયા હતા તો 25, 26, 27 અને 28. તો અહીંયા સાતમો કૂદકો આવશે 28, એટલે 7 વખત 4 એટલે કે 28. હવે તમારે 4 પગલાં સાથે કૂદકા લગાવવાના છે અને બાકી ખાલી જગ્યા તમારે પૂરવાની થાય છે. જે આપણે 4 પગલાં સાથેના કૂદકા લગાવ્યા તેમ તમારે હવે 28થી પછી 8મો કૂદકો, 9મો કૂદકો, 10મો, બરાબર, જ્યાં સુધી ખાલી જગ્યા છે 15 કૂદકા સુધી તમારે લગાવવાનું થાય છે. તો તમે આ જાતે ગૃહ કાર્યમાં કરી શકો છો. હવે આગળ જોઈએ પાન નંબર 129 ઉપર. તો આગળ જોયું આપણે 4 પગલાં સાથેના કૂદકાનો આપણે ખાલી જગ્યા ઉપર. તો એવી જ રીતે 7 પગલાં સાથે કૂદવાનો પ્રયત્ન કરો. હવે આપણે 7 પગલાં કૂદવા પડશે. સૌપ્રથમ આપણે તારું દેડકો 3 પગલાં કૂદતો હતો, ત્યાર પછી આપણે 4 પગલાં કૂદવાનું જોયું. હવે આપણે 7 પગલાં સાથે કૂદવાનો પ્રયત્ન કરવાનો થાય છે. તો અહીંયા જોઈ શકો છો, 0થી ચાલુ કરશું. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો પ્રથમ કૂદકો આપણો આવ્યો 7 ઉપર. તો અહીંયા 1 વખત 7 એટલે કે 7. બીજો કૂદકો આપણે 7થી લગાવશું, ગણીશું 1, 2, 3, 4, 5, 6 અને 7. તો કેટલા આવ્યા? 14. એટલે બીજો કૂદકો આવ્યો આપણે 14 ઉપર. હવે આપણે ત્રીજો કૂદકો લગાવવાનો થાય છે. તો અહીંયા બીજો કૂદકો આપણે આવ્યો હતો 14. તો 2 વખત 7 એટલે કે 14. એવી જ રીતે આપણે ત્રીજો કૂદકો લગાવીએ 14 ઉપરથી. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. કારણ કે દરેક વખતે આપણે 7 પગલાં કૂદવાના છે. તો 21 આવ્યા. કેટલા આવ્યા? 21. તો અહીંયા આપણે 3 વખત 7 એટલે કે 21. એવી જ રીતે આપણે ચોથો કૂદકો લગાવશું, પણ 7 પગલાં કૂદવાના છે. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આપણા 7 કૂદકો આવ્યો છે ચોથો 28 ઉપર. ચોથો કૂદકો આવ્યો આપણે 28 ઉપર. તો 4 વખત 7 એટલે કે 28. એવી જ રીતે આપણે 5મો કૂદકો લગાવીએ. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા આપણે 28 ઉપરથી કૂદકો લગાવ્યો તો 35 આવ્યા. 5મો કૂદકો આપણો 35 આવ્યા. એટલે કે 5 વખત 7 એટલે 35. તો અહીંયા એવી જ રીતે તમે 7-7ના કૂદકા લગાવવાના છે અને અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો બાકીની ખાલી જગ્યાઓ આપ ગૃહ કાર્યની અંદર પૂરવાની થાય છે. આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળનું આપણે આગળના ભાગમાં જોઈશું પાન નંબર 130નું.